ધમ કરતા તડકા સાથે સ્વાગત છે આપનું આપના મનપસંદ કાર્યક્રમ આપની રસોઈની રસાકસી ભરી ટફ કોમ્પિટિશન તડકા દે રોકડા લે દ્વિતીયમાં ફ્રેન્ડ્સ આજથી શરૂ થશે સ્વાદની એક નવી સફર સ્વાદનો એક નવો સિલસિલો સ્પર્ધક નંબર 40 41 અને 42 ગઈકાલે આપણા માટે બનાવી હતી પોતાની શ્રેષ્ઠ મૌલિક વાનગી અને આજે આ સ્પર્ધકો લઈને આવ્યા છે સેલેડની અવનવી વેરાયટીઝ ફ્રેન્ડ્સ આપણે એવું માનતા હોઈએ છે કે એક પ્લેટમાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ કટ કરીને મૂકી દેવા એટલે સેલેડ તૈયાર થઈ ગયું પણ એવું નથી સેલેડની દુનિયા ઘણી વિશાળ છે તેના કટિંગ ચોપિંગ ડ્રેસિંગ થી લઈને ગાર્નિશિંગ માં તમે ઘણું બધું વેરિએશન કરી શકો છો તો ચાલો સેલેડની આ દુનિયામાં ડોક્યુ કરીએ અને આ દુનિયામાં ડોક્યુ કરાવશે આપણને આપણા સ્પર્ધકો તો ચાલો મળીએ એમને આપણી સાથે છે સ્પર્ધક નંબર 40 જયશ્રીબેન સ્પર્ધક નંબર 41 સીમાબેન અને સ્પર્ધક નંબર 42 દીપ્તિબેન કેમ છો જયશ્રીબેન એકદમ મજામાં કયો સેલેડ લઈને આવ્યા છો આજે ફ્લોરિડા સેલેડ ફ્લોરિડા સેલેડ કે શું વિશેષતા છે એની એનું ડ્રેસિંગ ઓરેન્જીસ નું છે ઓરેન્જીસ આર ફેમસ છે ફ્લોરિડા શહેરના એટલે એને નામ આપ્યું છે ફ્લોરિડા સેલેડ એમાં બધા વેજીટેબલ મિક્સ કરી અને સર્વ કરવાનું ફ્રેન્ડ્સ આપણે ત્રણેય સ્પર્ધકોને મળ્યા ત્રણેય સ્પર્ધકો સ્પર્ધા જીતવા માટેની પૂરેપૂરી તૈયારીઓ કરીને આવ્યા છે મુંબઈ પૂના અને જામનગરના ગૃહિણીઓ વચ્ચે જામશે ફરી એક વખત ખરાખરીનો ખેલ તમે તૈયાર છો અમારા સ્પર્ધકો પણ તૈયાર જ છે તો ચાલો સ્પર્ધાનો આ દોર શરૂ કરીએ તમને આપવામાં આવશે 25 મિનિટનો સમય 25 મિનિટના સમયમાં તમારે સેલેડ્સ કમ્પ્લીટ કરવાના રહેશે તમારો સમય શરૂ થાય છે હવે સ્પર્ધકો વ્યસ્ત થઈ ગયા છે અવનવા સેલેડ્સ બનાવવામાં ચાલો જજીસ ને કહીએ સ્પર્ધકોને રૂલ સમજાવી દે જજીસ રૂલ સમજાવી દેશો હા હરિતા સેલાડ બનાવવા માટે ન્યુટ્રિશિયસ હોવું જોઈએ અને ડેકોરેટિવ હોવું જોઈએ અને જે પ્રકારનું સેલાડ બનાવો એને અનુરૂપ એના મસાલા હોવા જોઈએ અથવા તેનું કંઈ પણ ડ્રેસિંગ ઉમેરવું જોઈએ અને જે ઇઝીલી અવેલેબલ વસ્તુ હોય એમાંથી તમે સહેલાઈથી અને સરસ રીતે બનાવી શકો એ રીતે હોવું જોઈએ સરળ હોવું જોઈએ અને એનું પોષણ મૂલ્ય તો જળવાવું જ જોઈએ અને આકર્ષક રીતે ગોઠવેલું હોય તો ન ભાવતી હોય એ લોકો પણ એ વસ્તુ ખાઈ શકે એટલે ખાવા માટે મન લલચાય એવું મજેદાર હોવું જોઈએ અને ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ સિવાય કઠોળ સ્પેગેટી મેક્રોની બધા ઓરેગનો મસાલા ડ્રેસિંગ એ બધું વાપરીને એને વધારે ટેસ્ટી બનાવવું જોઈએ ફ્રેન્ડ્સ સ્પર્ધકો સેલેડ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે જયશ્રીબેન બનાવી રહ્યા છે ફ્લોરિડા સેલેડ મેં તો ક્યારેય નથી સાંભળ્યું તમે સાંભળ્યું છે કે નહીં પણ જયશ્રીબેને બનાવ્યું એટલે નામ સાંભળી લીધું અને એ પણ ખબર પડી ગઈ કે આ સેલેડ ટેસ્ટી તો હશે જ અકી છે પણ સેલેડ તૈયાર થવામાં જ છે કારણ કે બધા સ્પર્ધકો રસોઈ કળામાં ખૂબ જ હોશિયાર છે તો ચાલો પહોંચી જઈએ સ્પર્ધકો પાસે જયશ્રીબેન શું કર્યું અત્યાર સુધી મને કહેશો પ્રોસીજર ઓરેન્જ સોસ બનાવ્યો ઓરેન્જ સોસ બનાવ્યો કઈ રીતે તૈયાર કર્યો બટરમાં કોર્નફ્લાવર જરા ફ્રાય કર્યો અને એમાં ઓરેન્જ જ્યુસ નાખ્યો છે અને સોલ્ટ અને સુગર નાખીને એને ઠીક કર્યો છે ઓકે અને હવે આ બધા પનીર એપલ કેપ્સિકમ બધા વેજીટેબલ મિક્સ કરી અને એમાં આ સોસ નાખીને સર્વ કરવાનું ઓકે ફ્રેન્ડ્સ આપણે ત્રણેય સ્પર્ધકોને મળ્યા એમના સેલેડ્સ વિશે જરા ડિટેલમાં જાણ્યું ઘણી બધી એમની સાથે વાતો કરી ચાલો હવે જજીસને કહીએ કદાચ જજીસ પણ એમની સાથે કઈ વાતો કરવા માંગતા હોય દીપલબેન અમારા સ્પર્ધકોને કઈ પૂછવા માંગો છો આપ ચોક્કસ હરિતા જયશ્રીબેન તમે જે ફ્લોરિડા સલાડ બનાવ્યું એના ડ્રેસિંગમાં કઈ વેરિએશન કરવું હોય તો તમે શું કરો પાઇનેપલનું કરી પાઇનેપલનો છે મોસંબીનો જ્યુસ છે એપલને બી ગ્રેટ કરી થોડું બોઇલ કરી અને ક્રશ કરે તો એને બી સરસ લાગે પણ આ ઓરેન્જ કંઈક નવું છે હા
અને એનો ટેસ્ટ પણ થોડો ખટ્ટો મીઠો હા, હોય છે. ખટમીઠો ટેસ્ટ આવે. તડકા દે રોકડા લઈ દ્વિતીયમાં. ફ્રેન્ડ્સ, સમય પૂરો થઈ ગયો છે અને સેલેડ્સ પણ તૈયાર થઈ ગયા છે. તો ચાલો બોલાવી લઈએ સ્પર્ધકોને. જયશુબેન, આવો આપનું સેલેડ લઈને. સરસ મજાનું ગાર્નિશિંગ કર્યું છે તમે. છે કટિંગ બી એમને સફરજનની જે સ્લાઈસ કહીએ એકદમ પતલી અને જેમના કામમાં બી ખાય છે. આ સેલેડ તમારે પણ ઘરે બનાવવું હોય તો રેસીપી નોટ કરી લો. ફ્લોરિડા સેલેડ બનાવવા માટે જોઈશે પનીર, સફરજન, કેપ્સિકમ, કાકડી, ટમેટા, પાલક. ઓરેન્જ ડ્રેસિંગ માટે ઓરેન્જ જ્યુસ, બટર, કોર્નફ્લોર, ખાંડ અને મીઠું. એક કડાઈમાં બટર મૂકો, તેમાં કોર્નફ્લોર ઉમેરો, ત્યારબાદ તેમાં ઓરેન્જ જ્યુસ, ગ્રેટેડ ઓરેન્જ સ્કિન, ખાંડ અને મીઠું ઉમેરો. તેને બરાબર મિક્સ કરો. ત્યારબાદ પનીરના પીસીસ, સફરજન, કેપ્સિકમ, કાકડી, ટમેટા અને પાલકના પીસીસ લો. તૈયાર કરેલું ડ્રેસિંગ તેમાં ઉમેરી દો અને ત્યારબાદ તેને સર્વ કરો. તો તૈયાર છે ફ્લોરિડા સેલેડ. જજીસના જજમેન્ટ્સ લખાઈ રહ્યા છે. આજના અમારા ત્રણેય સ્પર્ધકો રસોઈ કળામાં નિપુણ તો છે જ, પણ એમાં દીપ્તિબેને બનાવેલું સેલેડ દાદ માંગી લે તેવું હતું. જો આવું સેલેડ બનાવીને તમે ડાઇનિંગ ટેબલ ઉપર મૂક્યું હોય તો ડાઇનિંગ રૂમની શોભા વધી જાય. ફ્રેન્ડ્સ, કાલે મળીશું 3 નવા સ્પર્ધકોને, જે લઈને આવશે પોતાની શ્રેષ્ઠ મૌલિક વાનગી અને સાથે સેલેડની અવનવી વેરાયટીઝ. કાલથી શરૂ થશે પ્રાઇમરી રાઉન્ડના 5મા તબક્કાનો આખરી પડાવ. ફ્રેન્ડ્સ, આ રવિવારે આપણને ખબર પડી જશે કે આ અઠવાડિયાના 3 લકી સેમીફાઇનલિસ્ટ કોણ છે. પણ કાલનો એપિસોડ જોવાનું ચૂકતા નહીં. કાલે ફરી લઈને આવીશ તમારા ફેવરિટ પ્રોગ્રામ આપની રસોઈની રસાકસી ભરી ટફ કોમ્પિટિશન તડકા દે રોકડા લે.